હાય ડિયર સ્ટુડન્ટ, આજનો આપણો વિષય છે ગણિત પ્રકરણ 4 ધોરણ 5 ભાગ અને પૂર્ણ. એમાં આપણે ભાગથી પૂર્ણ તરફ આજે શીખવાનું છે. આગળના વિડીયોમાં તમે અપૂર્ણાંક વિશે શીખ્યા, કેવી રીતે ભાગ પડાય, કેવી રીતે રંગ પૂરેલ ભાગની ગણતરી કરાય. બરાબર. આજે આપણે વિડીયોમાં જોઈશું ભાગથી પૂર્ણ તરફ. પેજ નંબર તમે જોશો 65. બરાબર. એમાં આપ્યું છે 65 નંબરના પેજ પર જો તમે ભાગથી પૂર્ણ તરફ છે એમાં છે એક પ્રશ્ન કે અહીં એક ફૂલની એક પંચમાંશ ભાગની પાંદડીઓ દર્શાવી છે. બાકીની પાંદડીઓ દોરીને ચિત્ર પૂર્ણ કરો. તમે તમારી ટેક્સ્ટ બુકમાં જોજો પહેલો પ્રશ્ન કે એક પંચમાંશ ભાગની પાંદડીઓ દર્શાવી છે, અહીંયા બાકીની પાંદડીઓ દોરીને ચિત્ર પૂર્ણ. તો હું તમને પહેલા પ્રશ્નની આકૃતિ દોરીને બતાવીશ કે આવી રીતે એક આપેલી છે. કેટલી કીધી છે? એક પંચમાંશ. આ જે છે એ એક પંચમાંશ છે. તો તમે વિદ્યાર્થી મિત્રો સમજી ગયા હશો કે 5 માંથી એક પાંદડી દોરી છે તો આપણે બીજી કેટલી દોરવાની થશે? ટોટલ 4 દોરવાની થશે. બરાબર. 5 માંથી એક દોરેલી છે એવી આપણે 1 2 ધારો હું ફરીથી ડ્રો કરીશ, સરસ દેખાય એવી રીતે 5/n. આવી રીતે તમારે 5 પાંદડી દોરવાની છે. એકને કહેવાય એક પંચમાંશ. એક પંચમાંશ કેવી રીતે ભાગ લખાય? એક પંચમાંશ. 5 પાંદડીઓમાંથી એક પાંદડી એટલે એને કહેવાય એક પંચમાંશ. હવે બીજું તો તમારે 4 દોરવાની થશે. બીજો પ્રશ્ન છે કે ચિત્રના પંખામાં 3 પાંખિયા પૈકી એવું કીધું છે કે 3 પાંખિયા પૈકી એક દર્શાવ્યું છે, તો બાકીના પાંખિયા દર્શાવીને ચિત્ર પૂર્ણ કરો. અહીંયા તો ક્લિયર કીધું છે કે 3 હતા, 3 છે એમાંથી એક દર્શાવી, તો આપણે બીજા કેટલા દોરવાના રહેશે વિદ્યાર્થી મિત્રો? 2 દોરવાના રહેશે. હવે નાનું દોરજો થોડું. બરાબર. 1 એક દોરેલું હતું અને બીજા 2 આપણે દોર્યા એટલે ટોટલ 3 દોર્યા કહેવાય. બરાબર. 3 ભાગ છે. હવે ત્રીજો પ્રશ્ન જુઓ કે અહીં એક પંખાના અડધા પાંખિયા દર્શાવ્યા છે, બાકીનો અડધો ભાગ દર્શાવીને ચિત્ર પૂર્ણ કરો. તમે કેટલા પાંખિયા દોર્યા? હવે એવું કીધું છે કે આ પંખો આપ્યો એનો અડધો ભાગ દોર્યો છે, તો અડધા ભાગમાં જો 2 હોય તો આખા ભાગમાં બીજા કેટલા હશે? બીજા 2 હશે. એટલે આપણે કેટલા દોરવાના થશે? એવું કીધું કે તમે કેટલા દોર્યા? તો 2 દોરવા પડે. બરાબર. 4 ના અડધા 2 થાય એવી તમને ખબર પડે છે કે આનું છે શું પછી દોરીશું. હવે પંખો આપેલો છે, તમે તમારી ટેક્સ્ટ બુકમાં જોજો કે ચિત્ર છે ગોળ દોરેલું. બરાબર. હવે આપણે આ જે પંખો દોર્યો છે એમને એ પંખામાં પાંખિયા દોરીશું. એક, બે, 3 અને ચાર. ટોટલ કેટલા પાંખિયા દોર્યા આપણે? 4
નાખ્યા દોર્યા, બરાબર, જે કંકુ આપ્યો છે એમાં 2 આપેલા હતા, 2 દોર્યા. એવું કીધું છે કે અડધા આપેલા છે ને અડધા દોરવાના છે. તો અડધા 2 હોય તો બીજા પણ કેટલા હોય? પૂરા 2. એટલે 4 માંથી અડધા 2 થાય. હવે આપણે આગળ જોઈશું રૂપિયા અને પૈસા. હું પ્રશ્ન વાંચીશ, તમે તમારી નોટબુકમાં ટેક્સ્ટ બુકમાં જોતા જજો કે પહેલું ચિત્ર આપ્યું છે એ ચિત્ર એવું છે કે 50 પૈસાના કેટલા સિક્કા લેતા 1 રૂપિયો થશે. તો વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા બોર્ડ પર લખીશ એટલે તમને ખબર પડે. હવે તમારી નોટબુકમાં જોડે લખતા જજો પ્રશ્ન. આપણે ક્વેશ્ચન લખી નાખ્યા છે વિદ્યાર્થી મિત્રો. હવે પ્રશ્નની ચર્ચા કરીશું. 50 પૈસાના કેટલા સિક્કા લેતા 1 રૂપિયો થશે? હવે આપણે જાણીએ છીએ કે પહેલાંના સમયમાં, હવે તો 50 પૈસાના બંધ થઈ ગયા છે, પણ 50 પૈસાના કેટલા સિક્કા લેતા 1 રૂપિયો થશે એવું કીધું છે.
તો આપણે 50 પૈસાના 2 સિક્કા લઈએ. કેટલા? 2 સિક્કા. તો 1 રૂપિયો થશે. પછી એવું કીધું છે કે 50 પૈસા 1 રૂપિયાનો અડધો ભાગ છે. તો આ વિદ્યાર્થી મિત્રો 50 પૈસા એ 1 રૂપિયાનો અડધો ભાગ છે. હવે આગળ કીધું છે કે 1 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય. તો તમને ખબર છે કે 1 રૂપિયાના આપણે 10 સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય. હવે 1 રૂપિયો એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો ટોટલ કેટલા? 10 રૂપિયા, એમાં 1 રૂપિયો. તો આપણે શું લખી શકીશું? તમને મેં શીખવાડ્યું છે કે નીચે જે સંખ્યા હોય એ 10 અને એનો 1 રૂપિયો, 10 રૂપિયાનો ભાગ. તો 1 દશાંશ લખી શકાય. શું આવશે? 1 દશાંશ. હવે 2 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય. તો તમને ગુણાકાર આવડે છે. 2 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 થાય. તો 2 પંચા 10. તો કેટલા સિક્કા લેવા પડે? 5 સિક્કા. તો 10 થાય. હવે 2 રૂપિયા એ 10 રૂપિયામાં 10 રૂપિયાના કેટલામો ભાગ છે? 2 રૂપિયા એ 10 રૂપિયાના કેટલાનો ભાગ છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખીશું 2/10. બરાબર? 10 રૂપિયા અને 2 રૂપિયા ભાગ કીધું છે. હવે 1 પંચમાંશ પણ લખી શકાય. 2 પંચા 10. બરાબર? એટલે શું આવશે? 1 પંચમાંશનો ભાગ છે. હવે એવું કીધું છે કે 5ના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય. વિદ્યાર્થી મિત્રો 5ના કેટલા સિક્કા લઈએ તો 10 થાય. તો બધાના જવાબ આવડે. અહીંયા થોડો જવાબ નીચે લખીશ એરો કરી. કેટલા આવશે? 2 સિક્કા. 2 સિક્કા લઈએ 5ના તો 10 રૂપિયા થાય. બરાબર ને? પૈસા તો બધાના રૂપિયા પૈસામાં તો આટલા નાનામાં તો ખબર પડે જ બધાને. 5 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે એવું કીધું છે. તો અગેન આપણે લખીશું કે 10 નીચે અને 5 ઉપર. હવે આપણે જાણીએ છીએ 5 નું 10 એટલે કેટલો ભાગ? અડધો ભાગ થશે. તો આવી રીતે તમારા પ્રશ્નોના જવાબ લખવાના છે. કોઈ પણ સંખ્યા આપી હોય 1 રૂપિયો, 5 રૂપિયા, 10 રૂપિયા આપ્યા હોય તો તમને ભાગની ગણતરી કરતા આવડવી જોઈએ. તમે ગણતરી કરીને જવાબ લખી શકો છો. હવે આપણે જોઈશું આગળ વૃદ્ધ સ્ત્રીનું વસિયતનામું. બરાબર? હવે આપણે જોઈએ. તમે પાઠ્યપુસ્તકમાં બધા ધ્યાન આપજો. હું વાંચીશ. એક વૃદ્ધ સ્ત્રી હતી. તે તેની 3 પુત્રીઓ સાથે રહેતી હતી. તે ખૂબ ધનવાન હતી. તેની પાસે 19 ઊંટ હતા. તે વૃદ્ધ સ્ત્રી હતી. એને કેટલી પુત્રીઓ હતી? 3 પુત્રીઓ હતી. તે ખૂબ ધનવાન હતી. તેની પાસે કેટલા ઊંટ હતા? 19 ઊંટ હતા. લખું છું અહીંયા 3 પુત્રી 19 ઊંટ. બરોબર? એક દિવસ તે માંદી પડી. પુત્રીઓએ ડૉક્ટરને બોલાવ્યો. ડૉક્ટરે પૂરા પ્રયત્નો કર્યા પણ તે વૃદ્ધ સ્ત્રીને બચાવી શક્યા નહીં. એ વૃદ્ધ સ્ત્રીને બચાવી ના શક્યા. તેના મૃત્યુ પછી તેની
પુત્રીઓએ તેનું વસિયત લખેલું વસિયતનામું વાંચ્યું. એટલે કે માતા પિતા કોઈ મૃત્યુ પામે તો આપણે જે મિલકત હોય પ્રોપર્ટી હોય એનું આપણે વિલ બનાવતા હોઈએ છીએ, વસિયતનામું બનાવતા હોઈએ, બરાબર. અને એમાંથી કેટલો ભાગ મળશે એ ખબર પડે. તો અહીંયા વૃદ્ધ સ્ત્રીએ પુત્રીઓ માટે વસિયતનામું લખ્યું હતું કે મારી સૌથી મોટી પુત્રીને મારા ઊંટનો 1/2 ભાગ મળે. મોટી પુત્રીને 1/2 ભાગ. અહીંયા લખું છું સાઈડમાં, મોટી પુત્રી 1/2 ભાગ. પછી બીજી પુત્રીને 1/4 ભાગ. અને ત્રીજી પુત્રી છે એને 1/5 ભાગ. શેનો? ઊંટનો ભાગ છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, ઊંટનો. એવું કીધું છે. આ પુત્રીઓ ખૂબ મૂંઝાઈ ગઈ. મને કુલ 19 ઊંટનો 1/2 ભાગ કેવી રીતે મળે? મોટી પુત્રીએ પૂછ્યું. હવે 19 ઊંટ છે, એમાંથી 1/2 ભાગ મોટી પુત્રીને લેવાના ઊંટના. તો કેવી રીતે? 19ના અડધા કેટલા થાય? 9.5 થાય. 19ના અડધા થાય 9.5. હવે આપણે ઊંટને તો કાપી ન શકાય. વસ્તુ હોય તો અડધું અડધું કરીને લઈ શકીએ, પણ ઊંટને કેવી રીતે કાપવા? તો એમણે વિચાર કર્યો. તે ખૂબ મૂંઝાઈ ગઈ. 19ના અડધા 9.5, પણ આપણે ઊંટને કાપી ન શકીએ. બીજી પુત્રીએ કહ્યું તે સાચું છે, હવે આપણે શું કરીશું? બરાબર. ત્રીજી પુત્રીએ પૂછ્યું. એટલામાં તેમણે તેમના કાકીને આવતા જોયા. એમના કાકી આવ્યા. પુત્રીઓએ તેમનો પ્રશ્ન જણાવ્યો. તો મને વસિયતનામું બતાવો. મારી પાસે એક યુક્તિ છે. તમે મારું ઊંટ લઈ લો. હવે તમારી પાસે 20 ઊંટ છે. કાકીએ શું કર્યું કે એક ઊંટ જે હતું એમની પાસે એ પુત્રીઓને આપ્યું. એટલે 19માંથી કાકીએ એક આપ્યું, એક ઊંટ આપ્યું. કુલ કેટલા થયા? 20 ઊંટ. બરાબર. 19 હતા અને કાકીએ એક ઊંટ આપ્યું, એટલે કુલ કેટલા થયા? 20 ઊંટ. હવે તમારી માતા જે વસિયતનામું લખ્યું છે તે મુજબ ઊંટને વહેંચી શકો છો. કાકીએ કીધું કે તારે અડધા ઊંટ જોઈએ છે ને? ખરું ને? 10 લઈ લે. મોટી પુત્રીને કહ્યું. હવે આપણે જોઈશું મોટી પુત્રીનો ભાગ. તો મોટી પુત્રીનો ભાગ 20ના અડધા કરીશું, બરાબર છે? ટોટલ 20. એના અડધા કેટલા થાય? 10 × 20. એટલે મોટી પુત્રીને કેટલા ઊંટ મળશે? 10 ઊંટ મળશે વિદ્યાર્થી મિત્રો. આવી રીતે તમે ગણતરી કરી શકો. હવે આગળ જોઈશું કે તેણે મોટી પુત્રી કહ્યું તું તારો ભાગ લઈ લે. કાકીએ બીજી પુત્રીને કહ્યું. તેણે ચોથા ભાગના ઊંટ લીધા. હવે વિદ્યાર્થી મિત્રો બીજી પુત્રી હતી, એ બીજી પુત્રીને હું અહીંયા ગણતરી કરીશ નીચે. બીજી પુત્રી એને ઊંટના કેટલા ભાગ લેવાના હતા? તો 20 × 1/4. ચોથો ભાગ કીધો હતો તો 5 ચોક 20 ગુણાકાર તમે કરી શકો છો. 5 ચોક 20, 5 એકા 5. તો એને કેટલા ઊંટ મળશે? 5 ઊંટ. અહીંયા લખીશ 5 ઊંટ. હવે ત્રીજી પુત્રીની વારી. ત્રીજી પુત્રી છે એને કેટલા કીધા હતા? 1/5 વિદ્યાર્થી મિત્રો. તો 20 × 1/5 આવી રીતે ગણતરી કરવાની છે. લખીને 20નો 5મો ભાગ એવું કહેવાય. તો 5 ચોક 20 કેટલા? 4. તો જે ત્રીજી પુત્રી હતી એને 4 ઊંટ મળશે. મોટી પુત્રીને 10, બીજી પુત્રીને 5 ઊંટ, ત્રીજી જે પુત્રી હતી એને 4 ઊંટ મળશે. તો પુત્રીઓ તો ખૂબ ખુશ થઈ ગઈ. તેમને ઊંટની ગણતરી કરીને જોયું. હવે આપણે ઊંટની ગણતરી કરીએ. 10, 5, 4 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 19 ઊંટ થઈ ગયા ને? તો એક વધેલું ઊંટ મારું છે, કાકીએ કહ્યું અને તે ઊંટ લઈને ગઈ.
બરાબર ને? એ કાકીએ જે ઊંટ આવ્યું તો અહીંયા તો 19 ઊંટ એમનામ વેચાઈ ગયા પુત્રીઓમાં. એક ઊંટ કોનું હતું? કાકીનું હતું. એટલે એ તો શું કર્યું કે એમનું પોતાનું ઊંટ હતું એ લઈ ગયા. તો કાકીને ઊંટ આપ્યું, એ ઊંટ પાછું મળી ગયું અને આમનો જે પ્રશ્ન હતો એ પણ શું થઈ ગયો? સોલ્વ થઈ ગયો. ત્રણેયને ઊંટના ભાગ મળી ગયા. તો આ કેવી રીતે થયું? વિદ્યાર્થી મિત્રો, આમ ગણતરી કરવા જઈએ જો 19 ઊંટની, તો આ ગણતરી સાચી કહેવાય નહીં. પણ આ આખા વસિયતનામામાં ગણતરી પ્રમાણે ઊંટનો પ્રશ્ન હલ થતો જણાય છે, એટલા માટે ગણતરી સાચી કહેવાય. એટલે આપણે ગણતરી જોઈશું. તમે આ પ્રમાણે તમારી નોટબુકમાં લખજો. આ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે આટલે સુધી રાખીશું. થેન્ક યુ.